ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આઈ હોપ સારું જ હશે. અમે પણ બધા મજામાં છીએ. ગણેશ ચતુર્થીની તૈયારી હાલે છે. ઓલમોસ્ટ ગણેશ ચોથ હવે 1-2 દિવસમાં આવવાની છે, તો બધાના ઘરમાં નાની મોટી તૈયારી હાલતી જ હશે. અમારા ઘરમાં નાના ગણપતિની જે સ્થાપના થાય છે એની ઘરમાં તૈયારી હાલે છે. એ જો હું તમને બતાવું, અત્યારે મમ્મી છે એ મંદિર સાફ કરે છે, ત્યાર પછી મંદિરનો ખૂણો છે ને એ ખાલી કરીને ત્યાં ગણપતિ ડેકોરેશન કરવાનું જો જઈ. હેલો, જય શ્રી કૃષ્ણ. એ અત્યારે જો મંદિર સાફ કરશે, ત્યાર પછી છે ને મંદિરનો આ જે પાછળનો ખૂણો છે એ બધો ખાલી કરી અને એમાં ડેકોરેશન કરવાનું છે. ડેકોરેશનનો તો વિડીયો હું મૂકીશ, જોકે એ ધીમે ધીમે થાય છે. ત્યારે મારા મોટના લીધે બધું કંઈ સ્વાસ્થ્ય કામ ઉપડ્યું નથી. આ બધું છે એ ખાલી કરવાનું છે. આ ટીવીના અંતે બધું જશે. આ ખૂણામાં ડેકોરેશન કરવાનું છે, એટલે થોડું થોડું ધીમે ધીમે થાય. હું હવે ધીમે ધીમે વર્કિંગ કરું છું, એટલે વાંધો નથી આવતો. જો કે જો મમ્મીને નીચેનું કામ છે, બાકી મંદિરનું બાકી થઈ ગયું છે. હું તમને બતાવું. સાફ સફાઈ થઈ ગઈ છે, હવે આ નીચેનું બાકી છે એ હમણાં કરી નાખશે. થઈ ગયું ને મમ્મી પૂરું બધું? હા. જો આ ખૂણો છે ને મંદિરનો, આપણે કરવાનું છે. આ ખૂણો આખો ખાલી કરી અને અહીંયા ડેકોરેશન કરવાનું છે. આ બધું લઈ નાખશું અમે અને ત્યાં કરવાનું છે ડેકોરેશન. ડેકોરેશન તો ઓલમોસ્ટ થોડીક ટાઈમ પછી થશે, એટલે એનો વિડીયો તો નેક્સ્ટમાં તમને આપીશ. અને હજી થોડો ઘણો સામાન બાકી છે લેવાનો, એ સામાન લેશે. પછી ત્યાં શું કરસ મમ્મી? આ બધું ખાલી કરું ને આપણે. કોઈ ટીવી આ પપ્પા લઈ લે? લેવી છે? હા, ટીવી લઈ લે પપ્પા. પછી માળિયામાંથી ઓલું લઈ લેજે. થોડો ઘણો સામાન છે એ માળિયામાંથી ઉતારવાનો છે. ડેકોરેશનનો સામાન મેં ત્યાં રાખ્યો છે, એટલે હા તો ઉતાર લે, લઈ લે. તું લઈ લઈશ ચેર ને? હાલશે તારાથી? જો જાય છે હવે રસોડાના માળિયા ઉપર જે સામાનનું રાખ્યું છે ને એ ઉતારે છે. બહારથી સહિત પ્રકાશ વધારે આવે છે, એટલે તમને કદાચ ક્લિયરિટી નહીં આવે, કારણ કે પ્રકાશ વધારે પડતો છે. લાઈટ કરી નાખીએ છે. એ ચડાવો નિંબા ચશ્મા ચડાવીને. હા હા, બ્લુ બાસ્કેટમાં છે. ના એમાં નહીં, ઉપરનામાં લાવ લેવડાવું. તારે કઈ નથી લેવું, તારું પગ દુખે ખાલી મને કહેતી જાય ને. હા, એટલે જ આ વખતે મારા પગના લીધે થોડુંક કામ ડીલે થાય છે, ધીમે ધીમે હાલે છે. પણ જોકે આ બધાનો ફૂલ સપોર્ટ છે એટલે વાંધો નથી આવતો. નકર મોટા ભાગે 90% તો કામકાજ હું જ કરું છું, પણ આ વખતે થોડુંક ઓછું થાય છે. હાલો, ના એમાં કાંઈ નથી. બાસ્કેટ આવી ગયું છે અહીંયા. ના હા, અંદરથી કાંઈ ના. હા, ઓલી ખાટલી લેવાની છે ઉપરથી ડેકોરેશનની. વાહ સામે અંબાઈ જાય એમ જ મેં રાખી હતી લગભગ, તો જોજે. ઈ હા ઈ જ છે અંબા હે, નકર સાગરને કહે છે. રહેવા દે તો. જો અમારો સામાન ઉપર એ પડ્યો છે બધો, એ ના જોતો હોય વધારાનો. મેં ઓલા વખતે જે ડેકોરેશનની ખાટલી કરી હતી ને એ ત્યાં મૂકી દીધી. અંબાણું નહીં, એટલે હવે એ આવે છે નીચે. જો ઉતરે છે. પહોંચી ગયા નિંબા. હવે અમે ખોલીએ છીએ બાસ્કેટ, અને એની અંદરથી જે ડેકોરેશનનો સામાન કાઢી હતી ને હું તમને બતાવું. અમુક વસ્તુ જે મેં કરી છે ખજાનાની, અમુક સાચવીને રાખી દીધી છે, એ બધું તમને બતાવું હમણાં. આ અહીંયા કાઢી નાખીએ, જો બતાવું. ચૂંદડી ઓલી ના જોઈ ને, અહીં લઈ લે ને. ડેકોરેશન કરશું તો એ કામ આવશે, નહીં તો બાંધણીની નાખી દઈશ. પણ તો ઓલું ભરે ને. હા, એ તો જોશે ઉપર નાખવા માટે. આ છો મસ્ત છે. ડેકોરેશન થશે ને પછી આખો વિડીયો એનો થતો હશે ને એનો બતાવીશ હું. બહુ મસ્તીનું કરવાનું. ઓલા વખતે જે કર્યું હતું, હું 6 વર્ષથી ગણપતિ બેસાડું છું ઘરમાં, અને પહેલાં તો હું ઘરે જ કરતી ગણપતિ. બાજોટ મારો નાનો એવો ગણપતિ. બહુ મોટા નથી હોતા, 1 ફૂટની જ મૂર્તિ હોય છે. પહેલાં તો ઘરે હું બનાવતી ગણપતિ, પણ 2 વર્ષથી અનુકૂળ નથી આવતું બનાવવાનું. આ વખતે પણ મારા પગના લીધે મેળ ન પડ્યો, એટલે ના બનાવી શકી હું. એટલે આ વખતે ત્યાર લઈ લીધા. હા, એ લાવું, કાઢી જ લઉં. 2 વાટકા લઈ લે. ઘઉં આમાંથી હું થાળી ને બધું વાટકા ને એવું કાઢી લઉં. હમણાં જુઓ તમે કેવું બનાવ્યું છે. છો ઘઉં ચોખાના કાઢવાના છે. આ દીવો, આ
આ બધું સાચવીને રાખી દીધું હોય, જરૂર ના હોય એટલે અત્યારે તો કાગળમાં પેક કરીને મૂકી દીધું હોય. ના, કંકાવટીની જરૂર નથી આમાં, ઓલામાં રાખીએ છીએ. આ દીવો તો જો કરી કરીને ઉટકીને આવો કરી નાખ્યો છે, આટલામાં જ વર કર્યું છે, બાકી સાવો એવો થઈ ગયો છે. બધું મેં હેન્ડવર્ક કરેલું છે. હાલો પૂરું આ થાળી પૂરું તો ના જોઉં ને બેન. આ કંકુ ચોખાની વાટકી આ થાળી નથી લેવાની. એ નથી લેવાની, ઓલી લેવાની છે. બીજી છે એટલા કાગળ નીકળ્યા. આ થાળી સ્ટીલની છે, બહુ એવી છે, મેં જાતે બનાવી છે, વર્ક કર્યું, વોશેબલ છે. કોઈ પણ રીતના તમે કદાચ એને ઉટકશો ને સાબુથી કે પાવડરથી કેવી રીતના વોશ કરી લેશો ને તો કંઈ નહીં થાય. એવી રીતના મેં વર્ક કર્યું છે. જો દર વખતે હું ડેકોરેશનમાં આ જ વાપરું છું. આમાં કીધું ને હે હા, એની કંઈ જરૂર નથી. એ રાખી દે. આ થાળીનો કાગળ એ મૂકી દે પાછું. આ પેક કરીને આ મૂકી દે કંકાવટીને, એની કંઈ જરૂર નથી. હવે જોઈ લેજો કાંઈ રહી જઈને. ના, એવું હશે પાછું ઉતારીને લઈ લેશું. જોકે સામાન બધો આવી ગયો છે ડેકોરેશન. નહીં, નવા કાગળ કરી નાખશું. જેમાં કાંઈ છે નહીં, ચમચી નથી વહી ગઈ ને. એ તો મુકાઈ ગયા. ઓકે, તો વાંધો નહીં. રીચેક. મારી મહેનતનું ફળ છે બાપા એમાં. હા લો, આ જવા દે, આ જરૂર નથી કંઈ. આમાં શું છે? મેરેજમાં વપરાતી ચૂંદડી. એમાં હવે કાંઈ નથી, હવે રાખી દે. કોઈ જરૂરિયાત નથી એમાં, મૂકી દે. હવે આમાં હવે છે ને આ પાછું મૂકી દઉં. ફૂલ ને એ ડેકોરેશનનું છે ને લગભગ ઉપરમાં પાછું તાર ચડવું જોશે. કોઠીમાં પડ્યું. આટલું બધું નીકળી ગયું છે. આ બધો જે સામાન મેં તમને બતાવ્યો હોય મેં કાઢ્યો છે. હજી ડેકોરેશનના ફૂલ ને એ કાઢવાનું બાકી છે, એટલે મારી મમ્મી પાછી ચડે છે ઉપર. બીજો રાઉન્ડ. ઢોકળિયું ના ચાલે. એ વાહ નિંબા વાહ, શું વાત છે. તારા જેવી તો પ્રેક્ટિસ ના હોય ને બે. એ વાત સાચી, પણ તમે રોડ વિડીયો એ મારા માટે મહત્વનું છે. લાવ હું થોડુંક લેવડાવું. આમાં છે ને હા, એની અંદર છે ને મેં ફૂલ ને હા બધું મૂકી દીધું. હા હા, લેમ્પ છે. લેમ્પ છે એના લીધે જ ઝાંખું દેખાય છે ઉપરથી. ના, એ તો ઓલું કુકરનું ખોખું છે. આમાં લઈ લે. કુકર હવે ક્યાં નાખવું આપણે? આડી કર કોઠી એટલે આવી જાય કદાચ. આ પકડ. લાવ પકડું. જોજો મારા માથે કોઠી નાખની. વિડીયો જોવાવાળા કહે કે પગ તો તૂટ્યો તો ટકોય રંગી નાખ્યો. આમાં શું છે? એ તો ઓલું છે ફ્રાન્સ નહીં. અચ્છા. એમ નહીં, મેં એમાં જ મૂક્યું હતું ને, મને ફાઇનલી યાદ નથી. ગોતવું પડે ને. છે ને? આ પકડ. હા બસ આ આ ફ્રેમ્સ ઊંચી કરી દેવા. હજી હશે. કાંઈ કોઠી ખાલી છે. ઓકે, તો ઓલું ક્યાં હશે વ્હાઈટ કલરના ફૂલ? હજી લાલ ખોખું હોય એટલે મેળામાં નહીં હોય ને. હવે એ તો મારે ગોતવું પડે ને. આમાં પૂરું છે. મમ્મી આમાં નહીં હોય ને, એકવાર જરાક રીચેક કરજે તો. હા હો, વળી ક્યાંક આ પાછું ખોલવું પડે નહીં. એ તો મેં ગ્રીન બાસ્કેટમાં જો અમારો ખજાનો આમાં ભર્યો હોય, વધારાનો સામાન બીજું તો કાંઈ તો રહેવા દે. ઓલા ઘરમાં જશે. ઓલા ઘરમાંથી લેવાનું નથી. જોયું ને, ગોતવામાં કેવડી મહેનત કરવી પડે. તો મૂકી દીધું હોય એકવાર, પણ ક્યાં મૂક્યું હોય ને પાછું કોઈને યાદ ના હોય. કંઈ. અમુક વસ્તુમાં જ ગોતવાનું હોય, અમુક તો મળી જાય યાદ હોય એટલે વાંધો ના આવે. નિંબાની ટેટી પાકી જાય પાછી. જો તો છે ને એને માજરે ચડ ઉતર કરે છે. હાલો હાન થઈને તો થાકીને તે થઈ ગઈ હોય કામ કરી કરી. કાંઈ વાંધો નહીં. હાલો હવે ઓલામાં જાય. ચાલો, આ એક વસ્તુ મળી ગઈ છે. પાછી ડેકોરેશનની ફૂલ ને આમ તેમ બધું. પણ જે લટકણના ફ્લાવર્સ છે ને એ હજી નથી મળતા, એટલે એને મારે ગોતવા પડશે. ક્યાં મૂકી મને યાદ નથી. ગોતી લઉં છો કે બાસ્કેટમાં નથી, પણ લગભગ માં પડ્યા લાલ છે. ખોખું છે એમાં છે. જોઈ લઈ. ના, એમાં નથી. એમાં 100% નથી. સારું હાલો, ગોતી લઉં. 5 મિનિટમાં મળે તો કઈ જગ્યાએ મળે હું તમને મને ફાઇનલ નથી, ગોતવું પડશે. એટલે જોઈને કહું હમણાં. સવારી અમારી જાય છે પાછી રસોડાના ઉપરના મેળામાં જોવા માટે, કારણ કે હજી મળ્યું નથી. ઓલરેડી 10 મિનિટ થયા ગોતી હતી. હવે ખબર નહીં અહીંયા મળી જાય કે નહીં પાછું. આ એમ આ લાલ ખોખું છે ને. હા બસ એ સિરીઝનું છે. હા, ફાઇનલી સિરીઝ મળી ગઈ છે. હવે ગોતવાના છે ફ્લાવર.
સિરીઝ મળી જ ગઈ છે એમાં જ છે બધું પડી જાય નહીં સીધું રહી. હાલો ડેકોરેશનની સિરીઝ મળી ગઈ છે આખું ઘર ગોતીએ છીએ પણ હજી કાંઈ મળ્યું નથી એક સિરીઝ સિવાય હજી ચેકિંગ જ ચાલે છે હવે. હા જો તો ખોલ તો ખરા. એક વસ્તુ ઝીણી ખોલી ગોતી જોઈએ છે ક્યાં મૂક્યું ફૂલ ક્યાં મૂક્યા એ મળતા નથી હજી. બાકી ના રહેવું જોઈએ જો કોઈ મોટું છે કાંચી એમાં જ ભરી દેવું આ વખતે. મને એવું જ લાગે છે કે એમાં બહુ. ફાઇનલી ફૂલ મળી ગયા છે ડેકોરેશનનો સામાન બધોય મળી ગયો છે બહુ ઝાઝો ગોતવો પડ્યો 15-20 મિનિટ અડધી કલાક ઉપર થઈ ગઈ પણ ફાઇનલી મળી ગયા ખરા મારા ફૂલ. ગોતી લીધા રૂમના માળિયામાં જતા રસોડાના માળિયામાં નહોતા બીજી વાર ગોતવા જવું પડ્યું પણ છતાંય ત્યાં નહોતા મળ્યા. ઓલા વખતે મેં કર્યું હતું એટલે બહુ સાચવીને રાખ્યું હતું બધું જ આની અંદર છે. હું અત્યારે ખોલીશ નહીં કારણ કે તો પછી ડેકોરેશન થાય ત્યારે ખબર ના પડે કેવું કરવું છે એટલે એ થોડીક સરપ્રાઈઝ રાખીશ. એનો હું નેક્સ્ટ વિડીયો બનાવીશ એમાં મૂકીશ. ડેકોરેશન થતું હશે ત્યારનો સામાન પપ્પા જો કે બહારથી લઈ આવવાનો છે એ સામાન થોડો ઘણો લઈ આવ્યા છે. હવે થોડું ઘણું બીજું મારે હજી ભેગું કરવાનું છે એ હું કરી લઉં હવે અને ખૂણો ખાલી કરવાનો છે એ પપ્પા કરી લે પછી જ્યારે ડેકોરેશન કરીએ ને તારું કાંઈ કામ તો નથી. હું રસોઈ કરું હવે. હા તમે રસોઈ કરવા માટે થેન્ક યુ. બપોર થઈ ગયા છે એટલે રસોઈ કરી મમ્મીએ લઉં બહુ હવે. જાજી હેલ્પ કરી. કરવી જ પડે ને તાર પગ દુખે છે પછી મારે ચિંતા ન હોય કઈ. તો હું કર્યા રાખું એકલા ઓલમોસ્ટ આવું બધું કામ મારે જ માથે હોય છે 90 થી 99% કામ મારે ઉપર હોય એટલે એ બધું હું કરતી હોય પણ આ વખતે વધારે પડતું ઘરના લોકો ઉપર આવી ગયું એટલે એ હવે થોડીક માથાકૂટ આમ કરતાં કરી લે. થોડુંક રસોઈનું ને ઘરનું ને આ તે ને ક્યાં પડ્યું હું આ તે ગોતવામાં થોડીક વાર લાગે પણ મળી જાય ખરા વાંધો ના આવે હોય તો ઘરમાં જ બીજે તો કંઈ હોય નહીં. તો વાર લાગે થોડી. હવે રસોઈ કરશે નિંબા હું થોડુંક આડાવડું કરીશ વિહામો ખાતા કારણ કે ઓલમોસ્ટ પગને રેસ્ટ આપવાનું છે ને હું ક્યારની ઊભા કામ કરતી હતી વાતો કરતી હતી બ્લોગ બનાવતી હતી એટલે પપ્પા ટીવી લઈ લે પછી ને થોડું ઘણું કરીશ. નેક્સ્ટ વિડીયોમાં તમને કહેશું અમે લોકો કે ડેકોરેશનનું કઈ રીતના કરવાનું છે. અત્યારે તો સામાન ગોતી લીધો છે પણ ડેકોરેશનનો વિડીયો હું અલગથી મૂકીશ. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.